નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. જે વાત કાલે અધૂરી હતી તેનો બીજો એપિસોડ છે, જલ્દી સાંભળી લો. સોહેબ બોલ કિસાન પોલીસ સ્ટેશનની બહાર કંઈક કહેવા માંગતો હતો. ત્યાં જરા ગયો અને અવાજ હોવાથી મને સંભળાયું નહીં. બોલ, શું કહેતો હતો? કિસાન કડું ખંકેતા ખાખરો કરતા વાત જરા એમ હતી કે કહેતા કહેતા ગળા પર હાથ મૂકી ફરીથી ખોખારો ખાય છે અને બોલતો અટકી જાય છે. સોહેબ, પહેલા તો તું મને એ કહે, તું આટલો ગભરાય છે કેમ? બી રિલેક્સ બેટા. હું ગેરકાનૂની કામ કરું છું, પરંતુ નિર્જવ વસ્તુના લોકોની મારપીટના કામ નથી કરતો. કિસાન, બટ કોણ જાણે કેમ મને એવું લાગે છે કે તમે કદાચ આ વાતની પહેલેથી જ જાણ હશે. એટલી વારમાં વેઇટર ત્યાં રહેલા ટેબલ પર ચા મૂકી જાય છે. સોએબ કિશન ના હાથમાં ચાનો કપ પકડાવતા પકડાવતા પણ પહેલા તું વાત શું છે એ તો કહે, તો મને ખબર પડે ને કે તું શું કહી રહ્યો છે. મને કંઈ સમજાતું નથી. તારે શું વાત કરવી છે? કંઈક સમજાય એવું બોલ બેટા, અને જરાય ડરીશ નહીં. સોહેબભાઈ કિશનને સમજાવતા હતા. તે દરમિયાન તેનું ધ્યાન તે હોલમાંથી પસાર થતી કામવાળી પર પડે છે, જેના હાથમાં ધોયેલી સફેદ સાડી હોય છે, જે બહાર સૂકવવા જઈ રહી હતી. કિશન મનમાં હતો, સેમ ટુ સેમ ડોક્ટર સુમિત્રાબેનની સાડી જેવી સાડી છે, અને આવા સાંજના સમયે આ કામવાળી તેને શું કામ ધોઈને સૂકવતી હશે, અને વળી અહીંયા કોણ હશે જે આવી સાડી પહેરતું હશે? સોહેબ કિશનને ક્યાંય ખોવાયેલો જોઈ તેના ખંભા પર હાથ મૂકી તેને ફરીથી પૂછવા માંડે છે, બોલ કિશન, તું શું કહેવા અહીંયા આવ્યો હતો? કિશન કામવાળી પરથી નજર હટાવી સ્વસ્થ તથા સોહેબની સામે જોઈ કહીને, સર, મારે તમને ડોક્ટર સુમિત્રાના પતિ અખિલેશ વિશે જણાવવાનું હતું કે તેને કોઈ ગર્લફ્રેન્ડ છે. સોહેબ, ઓહ બસ આટલી જ વાત? મને એમ કે કંઈક ખાસ વાત હશે. કિશન, જોયું મેં કહેલું ને તમને કે તમને ખબર જ હશે. સોહેબ, હા, મને તને ગર્લફ્રેન્ડની ખબર છે, પરંતુ એ આજકાલ ક્યાં રહે છે તેનો કોઈ હતો પતો નથી. કિશન, હું પણ એ જ કહું છું સર કે પોલીસ તે અખિલેશની ગર્લફ્રેન્ડ પર શંકા કેમ નથી કરતી? સોહેબ, જો કિશન, પોલીસ તેનું કામ કરી જ રહી છે. તું તારા કામ પર ધ્યાન આપ. આટલી વાતચીત કરતા કરતા કિશનની ચા પૂરી થઈ જાય છે. કામવાળીના હાથમાં પેલી સાડી જોયા પછી કિશન પહેલા કરતા પણ વધારે ડરી જાય છે, અને તે સોએબભાઈ ને ત્યાંથી બને એટલું ઝડપથી નીકળી જવા તે ચા પતાવીને સોફા પરથી ઊભા થતા થતા, તો સર, હવે હું નીકળું. સારું થયું તમે મને કામનું કીધું. એક જરૂરી કામ યાદ આવી ગયું, કહી બંગલાની બહાર જવા પગ ઉપાડ્યા. સોહેબ, અરે કિશન, અત્યારથી ક્યાં જાય છે? હજી ટેબલ પર રેડી નથી. થોડી વાર બેસ, વાત તો પૂરી કરને. જા. કિશન અંદરથી ખૂબ જ ડરી ગયેલો હતો. આથી તે થેન્ક યુ સર, મને ઇન્વાઇટ કરવા. બસ એક કપ ચા બહુ થઈ ગઈ. મારે જરા અર્જન્ટ કામ હોવાથી જવું પડશે. કહી આવજો સર કહી બહાર ચાલતો થયો, અને બહાર જતા પહેલા તે કપડાં સૂકવતી યુવતી તરફ જવા લાગ્યો. આ જોઈ સોહેબે તેને અટકાવતા બૂમ પાડી, કિશન હજી હમણાં જ તેને નોકરી આપી છે. તેના કામકાજમાં મદદની જરૂર હશે તો તને જરૂર કહીશ. હસતા હસતા તેને ત્યાંને ત્યાં જવા માટેની હિંટ આપી. કિશન પણ સોહેબના શબ્દોનો અર્થ સમજી ગયો હતો. તે પણ સોહેબના બોલ્યા પછી ત્યાંથી સાડી તરફ જવાની બદલે બહારની તરફ ચાલતો થયો. અખિલેશ પોતાના ઘરે સૂતો હોય છે. તેના ફોનમાં રિંગ વાગે છે. સોએબનો કોલ હતો. અખિલેશ કોલ રિસીવ કરતાની સાથે બોલ્યો, હાલો અખિલેશ, તારે કોલ કરવાની જરૂર કેમ પડી? તારા આસિસ્ટન્ટને કહી દેવાય ને, પરેશને. સોએબ, અખિલેશ, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ, નહીતર તું જોખમમાં મુકાઈ જઈશ. અખિલેશ, હા સોએબ, તે તો મને બહુ મુસીબતમાંથી બહાર કાઢ્યો છે. તારો અહેસાન તો
મને કેમ ભૂલાય? તું શું સમજે છે? પોતાને પોલીસ સુમિત્રાની હત્યાની શંકા ભલે મારા પર કરતી હોય, પણ તું પણ તેમાંથી બાકાત નથી. સમજ્યો? સામેથી સોયબ, એકચ્યુઅલી મેં તને એટલું જ કહેવા ફોન કર્યો હતો કે તારી ગર્લફ્રેન્ડ વિશેની માહિતી લઈ કોઈ ન્યૂઝ રિપોર્ટર મારી પાસે આવ્યો હતો. સાથે સાથે તને એ પણ જણાવી દઉં કે તે હત્યાના દિવસેથી જ તારી ગર્લફ્રેન્ડ પણ ગાયબ છે. બસ એટલું જ બાકી. તારી મરજી તારે આગળ શું કરવું ન કરવું. અખિલે, હલો હલો, મારી ગર્લફ્રેન્ડ વિશે તને કેવી રીતે ખબર? હજી વાક્ય પૂરું કરે તે પહેલા જ કોલ કટ થઈ જાય છે. કિશન રિપોર્ટર, પોતાની ઓફિસમાં બીજા દિવસે. પોલીસ કિશનને સુમિત્રાબેનની હત્યાની ડિટેલ આપે છે અને તેને આ સ્ટોરી તેમના આર્ટિકલમાં મૂકવાની મંજૂરી પણ આપે છે. પરંતુ કિશનનું મન આ અધૂરી સ્ટોરી મૂકતા અચકાતું હોય છે. આથી તે છેલ્લી વાર તેના આયુષ સરને પૂછવા વિચારે છે. કદાચ શોએબનું નામ મૂકવાની મંજૂરી આપે તેવી આશા સાથે. સર, બસ એકવાર મને કહો કે આ શોએબનું નામ તમે મૂકવાની શા માટે ના પાડો છો? તમે તેને ધમકીથી એટલા ડરી ગયા છો કે તેનું નામ પણ લેતા તમારે વિચારવું પડે છે. જો તમે મને સાચું કારણ નહીં જણાવો તો મને પણ આ સ્ટોરી મૂકવામાં કોઈ જ રસ નથી. કહી કિશને ફાઇલ ટેબલ પર મૂકી. આયુષ સર, ઓકે કિશન, જેવી તારી મરજી. તું આ બધી જ વિગત મૂકીને જઈ શકે છે. જો સાંજ સુધીમાં તારો વિચાર બદલાય તો આ ફાઇલ અહીંયા જ પડી હશે. તું અધૂરું કામ પતાવી શકે છે, પરંતુ શોએબનું નામ મૂકવાની પરવાનગી તો હું તને નહીં જ આપું. યુ કેન લીવ. કહી કિશનને કેબિનની બહાર મોકલી દીધો. કિશન સાંજે ફરી પાછો કેબિનમાં આવે છે. આયુષ સર તેમનું કામ કરતા હોય છે. લેપટોપ પરથી નજર હટાવી કિશન સામું જુએ છે. બોલ કિશન, શું વિચાર્યું? કિશન, સર તમે જવાબ ન આપ્યો કે આ શોએબથી તમને શું પ્રોબ્લેમ છે? સર, મને કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ તારા કેરિયરને આગળ જતા કોઈ પ્રોબ્લેમ ન થાય માટે તું તેનાથી દૂર રહે તો સારું. અને ખાસ તો તને મારે એટલે ટકોર કરવી પડી કારણ કે મારા પર શોએબનો કોલ આવ્યો હતો. તું એના ઘરે ગયેલો અને તારી પાસે કોઈ ઇન્ફોર્મેશન હતી. તું એના પર ભરોસો કરીને જતો રહ્યો. ત્યાં તને કંઈક થઈ જાત તો કોણ જવાબદારી લે? આવા માણસોનો ભરોસો ન કરાય, જે પોલીસને પણ ધમકી આપી શકતા હોય. તો આપણી શી મજાલ? પીઆઈ પોતે પણ જાણતા હોવા છતાં તેને પકડતા અચકાય છે. કિશન ખુરશી પર બેસતા બેસતા, જો એકદમ પૂરતા અને પાકા પાયે સબૂત મળી જાય તો? સર, એટલે તારી પાસે કોઈ સાબિતી છે કે જે શોએબને ગુનેગાર સાબિત કરી શકે? કિશન, હા, મારી પાસે સાબિતી અને એ પણ ચોક્કસ પુરાવા સાથે છે. સર, જેમ કે? કિશન, જેમ કે સુમિત્રાની હત્યા થઈ જ નથી, તે હજી જીવે છે. સર, આશ્ચર્ય સાથે પોતાની ખુરશીની સાઈડ પકડતા, ઓ, આ શું બોલી રહ્યા છો? કિશન, હા સર, આ રહી તેની માહિતી જુઓ. કહી પોતે ભેગા કરેલા પુરાવા ટેબલ પર મૂક્યા. આયુષ સર, શાબાશ કિશન, જો આ પુરાવા સાચા સાબિત થયા અને જો તારી વાત ખરેખર સાચી હોય તો તું આ સ્ટોરીમાં તેને મૂકી દેજે. બટ તેના સુધી આ ખબર પહોંચે નહીં એમ તું તારું કામ ચાલુ કરી દે. કહેતા કહેતા ફાઇલ કિશનના હાથમાં મૂકી અને આગળ કામ ચાલુ રાખવા કહ્યું. કિશન એકદમ ઉત્સાહ સાથે, થેન્ક યુ સર, તમે મારી ચિંતા ના કરશો, બસ કામ જુઓ. કહી ફાઇલ હાથમાં કંઈક કેબિનની બહાર નીકળ્યો. અખિલેશ પર આવેલા શોએબે ના કોલ પછી અખિલેશ એકદમ હતાશ થઈને પોતાના બેડ પર બેઠો હોય છે. ત્યાં તેની ડોરબેલ વાગે છે. ખોલીને જુએ છે તો સામે રિપોર્ટર કિશન ઉભેલો હોય છે. કિશન અંદર આવવાની પરવાનગી માંગે છે. હું અંદર આવી શકું? કહી અખિલેશ તેને હા શ્યોર, કેમ નહીં આવો
બેસો કહી તેને બહારના બેઠક રૂમમાં રહેલા સોફા પર બેસવાનું કહે છે. કિશન, સર તમે ડરેલા લાગો છો. અખિલેશ, નહીં તો તમે અહીંયા કઈ કામથી આવ્યા છો કે? કિશન, હા સર, તમારી વાઈફના મર્ડર કેસ વિશે થોડો ઇન્ટરવ્યુ લેવાનો હતો. અખિલેશ, મહેરબાની કરી ડોક્ટર સુમિત્રા વિશે મને કંઈ પૂછજો નહીં. અત્યાર સુધીનો દારૂ જેટલા મારા જીવનમાં પીધો તેનો બધો જ નશો તેના મર્ડરથી ઉતરી ગયો. જુઓ, આ ટેબલ પર પડેલી બધી બોટલો મેં એકલાએ જ ખાલી કરેલી છે. પણ મારી સામું જુઓ, જરાય પીધેલો લાગુ છું. તમને કહી આંખો પોળી કરી કિશનની નજીક મોં લઈ ગયો અને પોતે નશામાં છે કે નહીં તેની સાબિતી આપવા લાગ્યો. કિશન અખિલેશને ખંભા પર હળવેકથી પકડી તેમની જગ્યાએ બેસાડતા સર, રિલેક્સ, ડોન્ટ વરી. આમ દારૂ પીતા રહેવાથી તમારો કેસ સોલ્વ નહીં થાય. અખિલેશ, કિશન એ આપેલી હૂંફથી પીગળીને નશામાં રડવા લાગ્યો. હું થાકી ગયો છું. શું કરું સમજાતું નથી. તમે જે મર્ડર કેસનું ઇન્ટરવ્યુ લેવા આવ્યા છો, તો મારી પાસે તે મર્ડર સુમિત્રાનું છે નહીં, તે મર્ડર મારી પત્નીનું છે નહીં, તે મારી પત્ની જ છે નહીં. બોલતા જોરથી રડવા લાગ્યો. કિશન, ઓહ ગોડ, અખિલેશભાઈ તમે આ શું બોલી રહ્યા છો? તો પછી તે લાશ કોની હતી? અખિલેશ, તે લાશના હવે અંતિમ સંસ્કાર પણ થઈ ગયા છે. હું ચોક્કસપણે તો ના કહી શકું, પણ કદાચ. કિશન, પરંતુ કદાચ બોલો. અખિલેશ, કોણ હોઈ શકે તે? અખિલેશ, તમે મને સમજુ માણસ લાગો છો. મારે તને કહેવું છે, બટ આ વાત તું કોઈને કરતો નહીં, પોલીસને પણ કહેતો નહીં. મને શંકા છે કે લાશ મારી ગર્લફ્રેન્ડની હશે. કિશન, પણ તેવું તમે કઈ રીતે કહી શકો છો? અખિલેશ, કારણ મારી ગર્લફ્રેન્ડ પણ તે જ દિવસે ગાયબ છે જે દિવસે મર્ડર થયું. કિશન, તો અખિલેશભાઈ આ બાબતે તો મર્ડરની શંકા સીધી તમારા પર જ જશે. અખિલેશ, હા દોસ્ત, એ વાતનો જ તો ડર છે. મને કશું જ યાદ નથી. તે દિવસે સુમિત્રા પ્રેગ્નન્ટ છે સાંભળી ચક્કર આવી ગયેલા. ત્યારબાદ મને દવાની બોટલ ચડાવી અને મેં ઘરે આવી થોડું ઘણું ડ્રિંક કર્યું. ત્યારબાદ મને કશું જ યાદ નથી. કિશન, સર તમને એટલું યાદ છે કે તમારી ગર્લફ્રેન્ડ જોડે તમારે છેલ્લે ક્યારે વાત થઈ હતી? અખિલેશ, હા બસ તે દિવસે સાંજે, જ્યારે હું સુમિત્રાના કમ્પાઉન્ડરને તેને ઘરે મૂકવા જતો હતો, ત્યારે વિશાખાનો કોલ આવેલો અને તે મારા ઘરે આવવાની જીદ કરતી હતી. પરંતુ તે દિવસે મારી તબિયત સારી ન હોવાથી મેં તેને ના પાડી હતી તે ઘરે ન આવે. કિશન, સર શું તમે મને તે રમેશનું સરનામું આપી શકો છો જેને તમે તે દિવસે મૂકવા ગયા હતા? અખિલેશ, આ કેમ નહીં, પરંતુ તેને તું શું પૂછીશ? હજી તો પહેલા વર્ષમાં જ ભણે છે બિચારો. તેને આ મર્ડર શું મદદ કરી શકે? કિશન, સર રમેશની ચિંતા મારા પર છોડી દો. તમે હવે બિંદાસ રહો. હું કાલ સુધીમાં તમારો કેસ સોલ્વ કરી આપીશ. અખિલેશ, યાર પ્લીઝ તું મારી ગર્લફ્રેન્ડ વાળી વાત પોલીસને કરતો નહીં, નહીતર હું મુસીબતમાં મુકાઈ જઈશ. હું તેમણે જવાબ આપતા પાગલ થઈ જઈશ. કિશન, ડોન્ટ વરી, હું તમને નુકસાન થાય એવું કંઈ નહીં કરું કહી અખિલેશે ત્યાંથી નીકળવાની રજા લીધી. બીજા દિવસે પોલીસ સવારમાં અખિલેશના ઘરે પહોંચે છે અને ડોરબેલ વગાડે છે. અખિલેશ આંખો મચોડતા દરવાજો ખોલતા, સર તમે અહીંયા? પોલીસ, હા અખિલેશ, તમારા ઘરને જાય પડતાલ કરવા આવ્યા છીએ અને તમારા વિશે બહારથી થોડી માહિતી પણ મળી છે, તેને વિશે પૂછપરછ કરવા આવ્યા છીએ કહી ઘરની અંદર પ્રવેશ્યા. અખિલેશ, સર શેની માહિતી? પીઆઈ, એ જ કે તમારે કોઈ ગર્લફ્રેન્ડ હતી અને તે પણ એ દિવસથી ગાયબ છે જે દિવસે સુમિત્રા બેનનું મર્ડર થયું. બોલો સાચું શું છે? અખિલેશ,
તમને મળેલી માહિતી સાચી છે સર, બટ તે ક્યાં છે તેની મને નથી ખબર. હું પોતે પણ કન્ફ્યુઝ છું. સુમિત્રાનું મર્ડર ખરેખર થયું છે કે નહીં? પોલીસ: સીધી રીતે કહો, વાત શું છે? તમે મર્ડર કર્યું છે કે કોઈની પાસે કરાવ્યું છે, કે પછી તમારી ગર્લફ્રેન્ડ વિશાખા પાસે કામ કરાવી તેને દૂર મોકલી દીધી છે? પોલીસ અખિલેશની પૂછતાછ કરતા કરતા તેના ઘરમાં પણ શોધખોળ ચાલુ કરી દેશે. બીજી બાજુ કિશન રમેશના ઘરે પહોંચે છે. એકદમ સાંકડી ગલીમાં ચોલની અંદર કિશનનું ઘર હોય છે. રમેશના ઘરે પહોંચી તેનો દરવાજો ખખડાવે છે. અંદરથી 35 વયની સાડી પહેરેલી મહિલા બહાર આવે છે અને કિશનને પૂછે છે, આપ કોણ, કોનું કામ છે? કિશન: હું રમેશનો મિત્ર છું. મારે તેનું થોડું કામ, તેને બહાર મારી જોડે મોકલી શકો છો? કહી રમેશને બહાર બોલવાનું કહ્યું. રમેશ થોડી વારમાં બહાર આવે છે. કિશન તેને ઉપરથી નીચે સુધી ધારીને જુએ છે અને થોડા નજીક જઈ કાનમાં કહે છે, સુમિત્રા મેડમ વિશે થોડી માહિતી જોઈતી હતી. જો તારી પાસે સમય હોય તો બહાર જઈ વાત કરી શકીએ. કહી ઘરથી થોડા દૂર બે બહાર વાત કરવા નીકળ્યા. રમેશ: હું પોલીસ સ્ટેશન જઈને બધું જ તો કહીને આવ્યો છું. હવે શું બાકી છે? કિશનને સામું જોતા કિશન: ખોટી વાત રમેશ, તું બધું જ જાણતો હોવા છતાં તે કોઈને કશું જ કહ્યું નથી. શા માટે? રમેશ: શેની વાત કરો છો તમે? કિશન: હું તે રાતની વાત કરું છું જે રાત્રે સુમિત્રાના પતિ તને અહીંયા ઘર સુધી મૂકવા આવ્યા હતા, પરંતુ તું ઘરમાં નહોતો ગયો, મોડે સુધી બહાર જ હતો. ક્યાં હતો એ હવે તું જાતે કહીશ કે? કહી કિશને પોતાના પ્રશ્નો ચાલુ કર્યા. રમેશ: તમને કેવી રીતે ખબર પડી કે હું ઘરે નહોતો? કિશન: રમેશ, હું હજી તને સીધી રીતે પૂછું છું. સાચો જવાબ આપે તો તારા માટે હિતાવત રહેશે, નહીં તો. રમેશ: તમે શેની વાત કરી રહ્યા છો? મને કંઈ સમજાતું નથી. હું બસ ત્યાં નોકરી કરતો હતો, એનાથી વિશેષ મારો કોઈ જ ભાગ નહોતો મેડમના જીવનમાં. કિશન: તો સુમિત્રાબેનની હત્યા થઈ જ નથી એ પણ તને કદાચ ખબર નહીં હોય. કેમ? અને જેની હત્યા થઈ તે અખિલેશની મિત્ર હતી. આટલે સુધી મને ખબર છે. હવે આગળની માહિતી તું આપીશ, સમજ્યો? કહી રમેશ સામે આંખો કાઢી. રમેશ: વિલા મોઢે: કિશનભાઈ, તમને કેવી રીતે ખબર કે સુમિત્રાબેન જીવે છે? કિશન: તેમના જીવિત હોવાના પુરાવા મારી પાસે છે. તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટ, જેમાં સુમિત્રાબેન પ્રેગ્નેન્ટ હોવા છતાં તે રિપોર્ટમાં નથી બતાવી રહ્યું. આ સિવાય બીજા પણ સબૂત છે. બસ તું તે રાતની વાત મને સાચી કહી દે. રમેશ પાસે હવે બીજો કોઈ ઉપાય નહોતો. આથી તેણે કિશન આશરીને વિસ્તારપૂર્વક વાત કહેવા માંડી. રમેશ: તમારી વાત સાચી છે સર. તે રાત્રે મર્ડર સુમિત્રા મેડમનું નહીં, પરંતુ વિશાખા એટલે કે સરની ગર્લફ્રેન્ડનું થયું હતું. તે દિવસે હું સરની ગાડીમાં હતો ત્યારે મારા પર સુમિત્રા મેડમનો કોલ આવેલો. તે મને પૂછતા હતા કે અખિલેશ સરની ગર્લફ્રેન્ડ આજે તેમના ઘરે જવાની છે કે નહીં. તો મેં તેમને અખિલેશ સર પર આવેલા કોલ વિશે જણાવેલું કે વિશાખાનો કોલ હતો, પરંતુ તે આવશે કે નહીં તેનું કંઈ નક્કી નથી. આથી મેડમે મને મારા ઘરે જવાની ના પાડી અને સરના ઘરની બહાર ઊભા રહીને વિશાખા આવે તો કોલ કરવા ગયું હતું. આથી વિશાખાની આવતાની સાથે મેં તેમને કોલ કરી જણાવ્યું હતું. હું તે રાત્રે તેમના ઘરની બહાર ઊભો રહ્યો તો થોડી વાર પછી મેં જોયું કે અખિલેશ સર કોઈ લાશને બહાર લઈ જઈ રહ્યા હતા. કિશન: આર યુ શ્યોર કે તે અખિલેશ જ હતો? રમેશ: હું શ્યોર તો નથી, પરંતુ તેમના ઘરે બીજું વળી કોણ હોય શકે? બસ આટલું જ કિશનભાઈ, આનાથી વધારે હું કંઈ જાણતો નથી. કહી રમેશે પોતાના ઘરે જવા વિદાય લીધી. કિશન રમેશની વાત સાંભળી ગૂંચવાઈ ગયો હતો. તે બીજા દિવસે ફરી પાછો અખિલેશ પાસે ગયો, પરંતુ તેણે ત્યાં જોયું કે પોલીસ તેના ઘરની તપાસ કરી રહી હતી. કિશન: અખિલેશ,
તમે પોલીસને તમારી ગર્લફ્રેન્ડ વિશે કહ્યું કે નહીં? અખિલેશ: હા યાર, મેં તેમને બધું જ કહ્યું કે મને શક છે કે તે મર્ડર સુમિત્રાનું નથી. કિશન: એક વાત પૂછું? અખિલેશ: તમે મને અધૂરી માહિતી કેમ આપી? અખિલેશ: શું બકવાસ કરે છે? કઈ માહિતીની વાત કરે છે? કિશન: એ જ કે તે દિવસે તમે તમારી ગર્લફ્રેન્ડને ઘરે આવવાની ના પાડી હતી, બટ તે મોડી રાત્રે અહીંયા આવી હતી અને તમે તેનું મર્ડર કરીને લાશને ઠેકાણે લગાવી રહ્યા હતા. અખિલેશ: શું બકે છે? કંઈ પણ એટલે કંઈ પણ. તારા આર્ટિકલની સ્ટોરીમાં મરચું મીઠું નાખવા કંઈ પણ મૂકી દઈશ તું. કિશન અખિલેશની સાથળ પર હાથ મૂકીને સાથળ દબાડી: જો અખિલેશ સર, હજી એ સમય છે, સાચું શું છે કહી દો, નહીતર તમારા વિરુદ્ધ પુરાવા પણ છે મારી પાસે. આ રહી પોલીસ, બસ તમારા કરતૂતો બહાર આવી જશે. અખિલેશ: તું રિપોર્ટર કેમ બન્યો? તારે તો ક્રાઇમ બ્રાન્ચમાં હોવું જોઈતું હતું. જ્યાં સુધી હું તને સાચું નહીં કહું ત્યાં સુધી તું છોડીશ નહીં, મને કહી. કિશને તેના પ્રશ્નોનો જવાબ આપવા માંડ્યા. બહાર ગાર્ડનમાં આંટો મારતા મારતા અખિલેશે ફરીથી તે રાતની વાત કહી. તે દિવસે રાત્રે 10 વાગે વિશાખા મારા ઘરના દરવાજે આવીને ઊભી હતી. હજી હું દરવાજો ખોલું તેટલી જ વારમાં કોઈએ તેના માથા પર ઘા કર્યો અને ત્યાંથી ભાગી છૂટ્યો. હું એટલો બેભાન અવસ્થામાં કે નશામાં કે પછી ઊંઘમાં હતો, મને યાદ નથી કે તે નશો શેનો હતો. તે ઘાયલ વિશાખાને મારા ઘરમાં લઈ આવ્યો અને તેની પાસે થોડી વાર બેઠો, પરંતુ બહુ મોડી રાત્રે મને નશાની અસર ઓછી થઈ અને ભાનમાં આવ્યો. ત્યારે ખબર પડી કે વિશાખા તો જીવિત જ નથી. હું ખૂબ જ ગભરાઈ ગયો હતો. શું કરવું તે કંઈ સૂઝ્યું નહીં. આથી તે લાશને માંડ માંડ બહાર સુધી લઈ ગયો અને બાજુમાં વહેતા નાણામાં નાખી દીધી, એવું માનીને કે લાશ પાણીમાં વહી જશે. કિશન: અને તે જ વખતે રમેશે તેમને જોઈએ તે નાણાં સુધી જતા. આથી મારે તમને પૂછવા આવવું પડ્યું. અખિલેશ: શું રમેશ ત્યાં જ હતો? કિશન: હા, તે ત્યાં જ હતો અને તેણે જ સુમિત્રાને પણ સમાચાર આપ્યા હશે. અખિલેશ: ઓહ, તો આ આખી બીના માં મેડમનું દિમાગ ચાલ્યું છે. કિશન: દિમાગ કોનું ચાલ્યું છે તેની ખબર નથી, પરંતુ હવે ગુનેગાર આપણાથી બહુ દૂર નથી. સોબી ફૂલ. અખિલેશ: થેન્ક યુ યાર. હાથ મિલાવતા. કિશન: તો ચાલો હવે પોલીસને હકીકત કહીશું અને આ માસ્ટર પ્લાન બનાવનારને પકડવા તેમની મદદ કરીએ. કહી બેઉ ઘરની અંદર પોલીસ પાસે ગયા અને કિશને એકઠા કરેલી માહિતી તેમણે આપી અને શોએબ પાસે જવા કન્વિન્સ કર્યા. પીઆઈ અખિલેશ અને કિશન સીધા શોએબના ઘરે પહોંચ્યા અને ડોરબેલ વગાડ્યો. શોએબભાઈ એ ત્રણેયનું સ્વાગત કરી તેમણે સોફા પર બેસવા કહ્યું. પોલીસ તોછડાઈથી: અમે અહીંયા બેસવા નહીં, તપાસ કરવા આવ્યા છીએ, તમારા બંગલાની તપાસ. કહી બંગલાની બારીકાઈથી જોવા લાગ્યા. શોએબ: બેશક, તમે ચેક કરી શકો છો. પોલીસ: અજાણ બનવાનો ઢોંગ બંધ કર. શોએબ: અને બોલ, સુમિત્રા ક્યાં છે? શોએબ: તો આખરે તમને સુમિત્રાની જાણ થઈ જ ગઈ, તો હવે તમારાથી છુપાવવાનો કોઈ જ અર્થ નથી. કહી તેણે સુમિત્રાને કોલ કર્યો અને બહાર આવવા કહ્યું. થોડી જ વારમાં સુમિત્રા પોતાના રૂમમાંથી બહાર નીકળી અને ઉપરથી નીચે આવવા પગથિયા ઉતરવા માંડી. તેને ઉતરતા જોતા જ પોલીસથી બોલાઈ ગયો. આવો આવો સુમિત્રા બેન, તમે પોતાનો જ મર્ડર કેસ બનાવી અમને જ હેરાન કર્યા, એની સજા તો તમારે ભોગવવી જ પડશે. સુમિત્રા: મને ખબર જ હતી આ દિવસ આવવાનો જ હતો. પોલીસ: તો પછી હવે જણાવી જ દો, તમારે આવું કરવાની જરૂર કેમ પડી? સુમિત્રા: સર, તે દિવસે મેં રમેશને મોકલ્યો હતો અખિલેશના ઘરની બહાર ઊભો રહી વિશાખાનું ધ્યાન રાખજે,
એમ કહીને ત્યારબાદ હું પણ ત્યાં ગઈ હતી, પરંતુ ત્યાંનું દ્રશ્ય જોતા મને અખિલેશ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. તે કોઈ લાશને નાળામાં નાખી રહ્યા હતા. તે દિવસે હું બહુ જ ભૂલીને અખિલેશની સાથે નવું જીવન શરૂ કરવાની ઈચ્છાથી ગઈ હતી કે વિશાખાને સમજાવવાની ને અમારા જીવનમાંથી તેને દૂર કરી દે. એટલે જ મેં શોએબની મદદ માંગી. તેમણે મને પ્લાન બતાવ્યો અખિલેશનું દિમાગ ઠેકાણે લાવવા. રમેશને તે લાશ મારી કનિક પર મૂકવા કહ્યું. તે લાશ પર અમે એસિડ છાંટી તેનો ચહેરો બાળી નાખ્યો અને મારી સાડી તેને પહેરાવી દીધી હતી. આથી બધાને એવું જ લાગે જાણે મારી હત્યા થઈ છે. પોલીસ: વાહ વાહ સુમિત્રાબેન, તમે આ માસ્ટર પ્લાન બહુ સરસ રીતે સમજાવ્યો. પરંતુ શું તમે જાણો છો કે તે દિવસે રાત્રે તમારા 3 સિવાય ત્યાં એક ચોથી વ્યક્તિ પણ હાજર હતી, જેણે વિશાખાના માથા પર ઘા કર્યો હતો અને તમે આપેલી સારવારમાં ઊંઘની દવા પણ ભેળવી હતી, જેથી અખિલેશ પણ તે જ રાત્રે હંમેશા માટે સૂઈ જાય. પરંતુ નસીબ સંજોગે અખિલેશને તેની અસર ઓછી થઈ અને તે બચી ગયો. કહેતા કહેતા પોલીસ શોએબની નજીક જઈ તેની આંખો સામે કાઢી બોલ્યા, શોએબ, બહુ થયું હવે. તમે દેખાઈ નથી રહ્યું. આ પતિ પત્ની બે સાયકો છે, એકબીજાને મારવા બેઠા છે. સીધી વાત છે, આ બેમાંથી જ ગુનેગાર હોઈ શકે, કાં તો કોઈ એક જૂઠું બોલી રહ્યું હશે. પોલીસથી દૂર ખસતા ખસતા પોલીસ: અરે ગુનેગારની ચિંતા તમે ન કરશો. બસ એટલું જણાવો કે તમારા ખાસ પીએ હાલ ક્યાં નિવાસસ્થાન પર મળશે, જે 2 દિવસથી જોવા નથી મળ્યા. શોએબ આમ તેમ જોતા દાઢી પર હાથ ફેરવતા તેમના કામથી બહાર ગયા હશે. આજકાલમાં આવી પણ જશે. પોલીસ: બહાર જાતે ગયા છે કે પછી તમે મોકલ્યા છે? દંડો ઉપર કરી શોએબ તરફ કરતા, શોએબ, વોટ યુ મીન? હું કંઈ બોલતો નથી ક્યારનો. એટલે પોલીસ: એ જ તો અમે કહીએ છીએ. શોએબભાઈ, તમે કંઈક તો કહો, કંઈક તો બોલો. તમારે વિશાખાની હત્યા કેમ કરાવવી પડી? સુમિત્રા: શું શોએબ, આ હું શું સાંભળી રહી છું? તમે મારા પતિ અને વિશાખાને મારવા માંગતા હતા. આંખો છલોછલ આંસુથી છલકાઈ રહી હતી. શોએબ: સુમિત્રા, તું જે વિચારે છે એવું કંઈ નથી. હું તો બસ તારા સારા માટે. પોલીસ શોએબને અટકાવતા, તમારા બેયની વિરુદ્ધ કેટલીય ફરિયાદ નોંધાવી હતી અખિલેશે, પરંતુ અમારી બેદરકારીના લીધે વાત અહીંયા સુધી પહોંચી ગઈ. હવે શોએબ, તમારી પાસે ગુનો કબૂલ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સમજ્યા? શોએબ: હા હા, મેં જેવો પ્લાન બનાવેલો કે અખિલેશની હત્યા કરાવી મારા રસ્તાનો કાંટો દૂર કરી દઉં, પરંતુ આ બધું જ મેં તારા માટે કર્યું હતું. સુમિત્રા, બસ તને પામવા માટે બહુ પ્રયત્નો કર્યા, પછી પણ તારા દિલમાં ક્યાંક ને ક્યાંક અખિલેશની હાજરી હોય એવું લાગતું હતું. આથી મેં જ વિશાખા નામની કોલ ગર્લની અખિલેશનું સરનામું આપ્યું હતું અને તેને તેની જાળમાં ફસાવાનું કહ્યું હતું. તેમ છતાં સુમિત્રા તેને છૂટાછેડા આપવા હજી તૈયાર નહોતી થઈ અને તે દિવસે રાતે વિશાખા મને બ્લેકમેલ કરી રહી હતી કે તે અખિલેશને જઈને બધું જ સાચે સાચું કહી દેશે. આથી મેં જ પરેશને કીધેલું કે તેને અખિલેશના ઘરે મૂકવા જાય અને મારીને આવે, પરંતુ ત્યાં રમેશ દરવાજાની બહાર ઊભેલો હતો. આથી રમેશ કોઈને કોલ કરવા આગો પાછો થયો ત્યાં જ પરેશ વિશાખાનું કામ પતાવી નીકળી ગયો. ત્યારબાદ મેં જ સુમિત્રાને ત્યાં મોકલવા માટે કહેલું કે અખિલેશને એકવાર જઈ વાત કરી આવ. જો તેને છૂટાછેડા ના જ આપવા હોય તો વાત કરી આવ. તેના પછી તો તમે જાણો જ છો. સુમિત્રા, પ્લીઝ મને ખોટો ન સમજતી, પરંતુ તને મેળવવા માટેનું આ છેલ્લું ષડયંત્ર હતું. સોરી સુમિત્રા, હું તારું દિલ જીતવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકું એમ છું. કહેતા કહેતા
સુમિત્રાની સામે ઘૂંટડીએ પડી શોએબ માફી માંગવા લાગ્યો. પોલીસ, તમે ગુનો કબૂલ કર્યો છે, માટે સજા થોડી ઓછી થશે. પરંતુ આ વિશાખાને મારવાનું કોઈ ખાસ કારણ? શોએબ: હા, બસ એ જ કે આ પહેલા પણ તેને મને બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા હતા અને તેના રોજના આ ત્રાસથી મેં જ પરેશને કહેલું કે પોલીસ બસ બહુ ષડયંત્ર થયા, હવે જેલમાં જઈ પ્લાન બનાવજો, બહાર રહેવાના ચાન્સ બહુ ઓછા છે, ખાસ કરીને શોએબ તારા અને પરેશના. ચાલો હવે બધા પોલીસ સ્ટેશન કહી તે ત્રણેયને ગાડીમાં બેસવા કહ્યું. ગાડીમાં બેસી અખિલેશ સુમિત્રાને હાથ આપતા આપતા: હલો ડોક્ટર સુમિત્રા, છૂટાછેડાના પેપર્સ પર હજી મેં સાઇન નથી કરી. તમે જો જામીન પર છૂટી જાઓ તો મારા ઘરે આવી પહેલાની જેમ રહી શકો છો. બોલો, મંજૂર છે? સુમિત્રાએ ગાડીમાં ચડતા અખિલેશના હાથમાં હાથ આપ્યો અને બોલ્યા: તો તમે મને છૂટાછેડા નહીં જ આપો એમને? હસતા હસતા તેમની બાજુની સીટમાં બેઠા અને ધીરેકથી કાનમાં કહ્યું: એક સિગરેટ કહું, મારા પેટમાં તમારું જ બાળક છે, બટ હું શોએબની દુનિયામાં એટલી ખોવાઈ ગયેલી હતી કે તમને ખોટું બોલી હતી. સોરી કહી કાન પકડ્યા અને બે હસતા હસતા એકબીજાને ભેટી વળ્યા અને અખિલેશ ઇટ્સ ઓકે કહી વાત પર પૂર્ણ વિરામ મૂક્યો. બીજા દિવસે કિશને તેના સરને સ્ટોરી બતાવી, કન્ફર્મ કરાવી અને ન્યૂઝમાં છાપવા મૂકી દીધી. કિશન: સર લ્યો, આ તમારી સ્ટોરીની ફાઇલ. પ્રિન્ટ ફાઇલ છૂટાછેડા થતા થતા રહી ગયા. હસતા હસતા: સર, એમ બીજું કંઈ ખાસ છે કે? કિશન: હા સર, તમે જ કહેતા હતા ને કે શોએબભાઈનું નામ સ્ટોરીમાં ન આવવું જોઈએ. આમાં ક્યાંય તેમનું નામ નથી, બસ કામ જ કામ છે કહી પોતાના કામે લાગી જાય છે. કિશન: સ્ટોરીના કવર પેજ પર છુપાયેલા ડોક્ટર સુમિત, અખિલેશ અને શોએબનો ફોટો થોડી વાર સુધી જોતો રહ્યો. મિત્રો, વાર્તા આજે અહીંયા સમાપ્ત થાય છે. તમને કેવી લાગી એ કોમેન્ટ કરી હાઈપ કરજો અને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી.